वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेति वेदस्य महानीस्तः श्रुतं मे मा प्रहासे अनेनाभीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः ऐतरेय उपनिषद 50वां पानो सजातो भूतान्यभिव्यैख्यते मिहान्यं वावदिशदिते स एतमेव पुरुषं ब्रह्म ततमम् अपश्यत इदमदर्शमिति स एतमेव पुरुषं ब्रह्म तततमम् अपश्यत एने आत्माना ब्रह्म रूपे सर्वव्यापक दर्शन कर्या इदम अदर्शमिति आ ब्रह्मनो में साक्षात्कार कर्यो। तो ग्रंथकार समझावी रह्या छे कि अनंत आत्मा एवं सुखम पहला गयो कि सुख मात्र अनंत आत्मा स्वभाव हो सके बीजा कशानो स्वभाव न हो सके એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આ વ્યાખ્યા કરવામાં આવી यो वै भूमा तत्सुखम नाल्पे सुखमस्ति जे भूमन છે સર્વવ્યાપી છે અનંત છે એ જ સુખ હોઈ શકે અલ્પે સુખમ નાસ્તિ જે કોઈ વસ્તુ જરામાં મર્યાદિત હોય એમાં સુખ ન હોઈ શકે नाम भेदो न अर्थ भेद प्रयोजक तो आत्मा माटे अनेक बधा नामनो प्रयोग करवामां आवे सत चित आनंद एक अद्वितीय वगैरह तो आ बधा नाम ना व्यवहार में नाम एक बीजा करता जुदा है व्यवहार में ए बधानो एक बीजा करता जो अर्थ पण थतो होय छे आम दरेक नाम के शब्दनी भिन्न भिन्न प्रवृत्ति है ये बधा शब्दों प्रयोग एक आत्मा वडे करवामां आवे तो शुं आ दरेक शब्द पोतानो जुदो अर्थ करे तो नहीं
ન નામ ભેદ ન અર્થ પ્રયોજક નામ ભેદ અનેક નામ જે છે એ આત્મામાં અનેકતા લાવતા નથી. જેમ એક જ દેવદત્ત પિતા પુત્ર ભાઈ વગેરે કહેવાય છતાં એમાં અનેકતા નથી આવતી. ઇતર વ્યાવૃત્તિ શબ્દાર્થ તો દરેક શબ્દ સત ચિત આનંદ અદ્વિતીય દરેક શબ્દ એ પોતે જે નથી એની વ્યાવૃત્તિ કરે છે, એનો નિષેધ કરે છે. જયારે એમ કહેવામાં આવે કે આત્મા સત છે એટલે કે આત્મા અસત નથી. આત્મા ચિત છે એટલે કે આત્મા જડ નથી. આ દરેક શબ્દ પોતે શું નથી એ કહે છે એક રીતે. તો કોઈ આનંદ શબ્દ પણ આત્મા દુઃખ નથી. અદ્વિતીય શબ્દ આત્મામાં દ્વૈત કે ભેદભાવ નથી. આમ આત્મા માટે પ્રયોગ જેનો થાય છે એવો પ્રત્યેક શબ્દ પોતે જે નથી એ જણાવે છે કે આત્મા શું નથી એ જણાવે છે. સાથે સાથે આ સચ્ચિત આનંદ જે શબ્દો છે તો સદાદિ પદાર્થાનામ અર્થ અભિન્ન અસન્નાહમ ભવામ્યસ્માત સત શબ્દો મયી વર્તતે. કારણ કે સત શબ્દનો પ્રયોગ મારા થાય છે પણ હું અસત નથી. અસત હોઉં તો બુદ્ધ્યાસ્પદ્યમ ન હોઉં એવું બને, એવું ક્યારે ન બને. પ્રકાશાખ્યામયી સ્થિતા મારો પ્રકાશ એ શબ્દનો પ્રયોગ થાય છે. ચિત્ત શબ્દનો પ્રયોગ થાય છે. જ્ઞાન શબ્દનો પ્રયોગ થાય છે. એટલે કે હું જડ નથી, હું સ્વયં પ્રકાશ છું. હું જડ નથી, અન્યથી પ્રકાશ નથી. તો ઘટપટ જેવો થઈ ગયો હોત. ઘટપટને અન્ય પ્રકાશની ચૈતન્ય આવશ્યકતા હોય એવું બની ગયો, અનાત્મ બની ગયો હોત જે હું ચૈતન્ય કરતા જુદો હોત. માટે ચૈતન્ય શબ્દ કહે છે કે જ્ઞાન કે ચિત્ત શબ્દ કહે છે કે હું જડ નથી, મારો પર પ્રકાશતા નથી, સ્વયં પ્રકાશ. દુઃખમ નાહમ ભવામ્યસ્માત સુખ શબ્દો વિદ્યતે. કારણ કે સુખ શબ્દનો પણ મારો પ્રયોગ થાય છે, આનંદ શબ્દનો પ્રયોગ માટે હું દુઃખ નથી. દુઃખ શેનો હોય? પ્રતિકૂલો શેષો વા. જગતમાં જે વસ્તુ પ્રતિકૂળ હોય એ દુઃખનું કારણ બને, અને અનુકૂળ હોય એ પણ કોઈ સંજોગોમાં દુઃખનું કારણ બને. માટે અનુકૂળતા કે પ્રતિકૂળતા એ કશું જ મારામાં નથી. સુખ શબ્દનો મારામાં પ્રયોગ થાય. તો હું કોણ છું? અનુકૂળતમ છું. અનુકૂળ સુખના વિષયને અનુકૂળ કહેવામાં આવ્યો. સુખ વૃત્તિને અનુકૂલતર કહેવામાં આવે. એ વૃત્તિને પણ પ્રકાશિત કરનાર ચૈતન્યને આત્માને અનુકૂલતમ કહેવામાં આવ્યો. એ માટે મારામાં કોઈ પ્રતિકૂળતા નથી કે અનુકૂળતા એવું કઈ નથી. સર્વથી રહિત હું અનુકૂલતમ છું. એવં આત્માદિ શબ્દાશ્ચ વર્તન્તે મયી સર્વદા. આમ સચ્ચિત આનંદ એ શબ્દોનું વિવેચન કરતા બતાવ્યું કે આ પ્રત્યેક શબ્દ કેવી રીતે પોતે જ નથી એ જણાવે છે આત્મા વિશે. એવં એ પ્રકારે આત્માદિ શબ્દાશ્ચ આત્મા અદ્વિતીય અસ્થૂલ અનણુ અહ્રસ્વ અદીર્ઘ વગેરે અનેક બધા શબ્દોનો પ્રયોગ મારા વિશે થાય છે. સચ્ચિદાનંદ રૂપેસ્મિન સર્વભેદ વર્જિતે મયી સર્વદા વર્તન્તે. આ પ્રકારે હું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું અને સજાતીય વિજાતીય સ્વગત આ બધા ભેદ રહિત સચ્ચિદાનંદ સ્વરૂપ જે હું છું એવા હું આત્મા અદ્વિતીય અસ્થૂલ અનણુ વગેરે બીજા અનેક શબ્દોનો પ્રયોગ થાય છે. તેનું ટીકાકારે સમજાયું કે આ બધા શબ્દોમાં આટલો ફેર છે. આ શબ્દો શું કરે છે એમાં આટલો ફેર છે કે સત ચિત આનંદ આ શબ્દો જે છે એ લક્ષણાવૃત્તિ દ્વારા પોતે શું છે તે જણાવે છે, અને શક્તિ અને વાચ્યાર્થ દ્વારા પોતે શું નથી તે પણ જણાવે છે. એમ કરીને બંને રીતે સ્વરૂપનો બોધ કરાવે છે. જ્યારે અદ્વિતીય અનણુ અહ્રસ્વ જેમાં કોઈ પ્રકારનો નિષેધ છે એ શબ્દો
આત્મા શું નથી એ દ્વારા આત્માના સ્વરૂપનો બોધ કરાવે છે. તો આવા કેટલા પદનો અર્થનો વિચાર કરવો જોઈએ? તો કે ઈદૃશમ પ્રમેયમ યાવત વિહિ પદૈ નિશ્ચિયતે. આજે પ્રમેય છે, આત્મા પ્રમેય છે, જાણવાનો વિષય છે. એને પ્રમેય કહો, જ્ઞેય પણ કહો. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે. ભગવદ્ ગીતામાં કેમ હોય અર્જુન તને જ્ઞેય, જે જાણવાનું છે એવી છે કહીશ, જે જાણીને મનુષ્ય અમૃતત્વને પ્રાપ્ત કરે. એને જ્ઞેય એટલે જાણવાનો વિષય, પ્રમેય એટલે જાણવાનું છે. તે આ પ્રકારનું જે પ્રમેય છે, આત્મતત્વ જે આ પ્રકારનું છે, જે સચ્ચિદાનંદ છે, એક અદ્વિતીય છે, એનો જ્યાં સુધી નિશ્ચય ન થાય, પોતાના વિષયનો આ પ્રકારનો નિશ્ચય જ્યાં સુધી ન થાય, તો એ નિશ્ચય કરવા માટે જે પદોના વિચારની આવશ્યકતા હોય એટલા પદો વિશે વિચાર કરવો જોઈએ. આ પ્રકારે સચ્ચિત આનંદ બધા શબ્દો કેવી રીતે પોતે જે નથી એ કહે છે. હવે ચર્ચા શરૂ કરી 320મા શ્લોકથી કે ભાઈ સદાદિ પદાર્થાનામ અર્થ અભિન્ન. જે સતનો અર્થ છે એ જ ચિત્તનો અર્થ છે, એ જ આનંદનો અર્થ છે. આમ પ્રત્યેક શબ્દ આત્મા માટે જેનો પ્રયોગ થાય છે એ બધું એક જ અર્થ છે. બધું એક જ આપણામાં પ્રત્યય જન્માવે છે, એક જ જ્ઞાન જન્માવે છે. એ કહે છે ન પ્રકાશ સુખાદન્ય પ્રતિકૂલ તથા ભવેત. ચાલો ભાઈ સચ્ચિત આનંદ આ 3 શબ્દો લે છે. ન પ્રકાશ જેને ચિત્ત કહેવામાં આવે, ચિત્ત કે જ્ઞાન का प्रकाश, स्वयं प्रकाश. सुखादन्य प्रतिकूल तथा न भवेत. આ જ્ઞાન કે ચિત્ત પણ સુખ કે આનંદ કરતા અન્ય ના હોય કે વિરુદ્ધ પણ ના હોય. અન્ય શેષો થવાયદ્વત સર્પો વા લલનાદિકમ. જેમ સાપ છે એ પ્રતિકૂળ છે, તેવી રીતે આ ચૈતન્ય, આ જ્ઞાન કે આ ચિત્ત ક્યારે પ્રતિકૂળ ના હોય. મને પ્રતિકૂળ હોય એવું ના બને, અથવા મારાથી ભિન્ન એવું પણ ના બને, અથવા ઉપયોગી કે અનુકૂળ એવું પણ ના બને. અનુકૂલતમત્વેન સ્વાત્મનો ભયમ સહ. કારણ કે આ ચૈતન્ય તો અનુકૂળતમ છે. અનુકૂળ સુખનો વિષય, અનુકૂલતર સુખવૃત્તિ, અનુકૂલતમ સુખવૃત્તિને પ્રકાશિત કરીને મારા અનુભવનો વિષય બનાવનાર. સુખની વૃત્તિ પણ હોય પણ અનુભવનો વિષય ના બને તો મારું ધ્યેય સિદ્ધ થતું નથી. ધ્યેય છે સુખ મેળવવું કે સુખી બનવું. આમ સુખનો પદાર્થ હોય પરંતુ એ મારી વૃત્તિનો વિષય ના બને. સરસ ભેટ લાવવામાં આવી, મને ખબર નથી, ત્યાં સુધી મને સુખ ના આપી શકે. ભેટ લાવવામાં આવી અને પછી એ વૃત્તિનો વિષય બન્યો, તો ઊંઘમાં હો, જેમ ઊંઘમાં સુખનો અનુભવ થાય છે પણ પ્રકાશ નથી થતો, તો પણ એ મારો પુરુષાર્થ સિદ્ધ ના કરે, મને સંતોષ ના આપે. પરંતુ સુખનો વિષય પણ હોય, એનો અનુભવ પણ કરતો હોવ અને એનાથી સભાન પણ હોવ, ત્યારે મને સંપૂર્ણ તૃપ્તિ કે સંતોષ આપે છે. અને તેથી આ પ્રકારનો સંતોષ કે તૃપ્તિ શેના કારણે પ્રાપ્ત થાય છે? એ સુખ વૃત્તિને ચૈતન્ય વડે પ્રકાશિત કરવામાં આવે છે. એટલા માટે મને ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ આત્મા અનુકૂલતમ છે. જે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એ સાક્ષાત છે, આત્મ સ્વરૂપ છે. અંતેથી જે પ્રકાશ છે, ચિત્ત છે, એ પણ સુખથી કે આનંદથી અન્ય ના હોઈ શકે, એને વિરુદ્ધ ના હોઈ શકે. આમ ચૈતન્ય આનંદ દુઃખરૂપ પણ ના હોય, આનંદ જુદું પણ ના હોય, એને અનુકૂળ આવું કશું જમા ના હોય. એ આનંદ સ્વરૂપ જ ના હોય. હવે 126મા પાનાથી આગળ ચર્ચા કરે છે. નનો મા અસ્તુ સુખ પ્રકાશયો ભેદ. ચાલો
આપે જેવી રીતે આ દલીલ સમજાવ્યું કે આનંદ અને પ્રકાશ અને ચિત્તમાં કોઈ ભેદ નથી. માસ્તુ સુખ પ્રકાશયો ભેદ. ચાલો ભલે સુખ ને પ્રકાશમાં ભેદ ભલે ના હોય તો ધર્મી આત્માનું તથા પ્રગસ્તુ. તો સુખ પણ આત્માનો ધર્મ છે એમ માનો. એવું કોઈ દરેક એવી કોઈ દલીલ કરે કે સુખ આત્માનો ધર્મ છે, ચેતનતા પણ આત્માનો ધર્મ છે, તો વૈશેષિક લોકો કહે છે. આ વૈશેષિકો નૈયાયિકો એમ કહે છે કે આત્મા એક દ્રવ્ય છે અને દ્રવ્યમાં જે બધા ગુણ હોય, દ્રવ્ય એટલે ગુણનો આશ્રય દ્રવ્ય કહેવાય. આત્મા પણ એક દ્રવ્ય છે અને સુખ દુઃખ આ બધા ધર્મનો આશ્રય છે. તો ચાલો સુખ પણ આત્માનો ધર્મ છે આ દલીલ કરે પૂર્વ પક્ષી. ચેતનતા પણ આત્માનો ધર્મ છે. તો દ્રવ્ય એ ચેતનતા અને આત્માનો ધર્મ માને છે. કારણ કે જો આત્મા ચેતન હોત તો ગાઢ નિદ્રાની અંદર પણ આપણને અનુભવ થવો જોઈતો હતો. ગાઢ નિદ્રામાં કોઈ પ્રકારની સભાનતા નથી. એ બધા ગાઢ નિદ્રામાં આત્મા ચેતનતા નથી. એ તો આપણે જાગીએ ત્યારે આત્મા વળી મનના સંપર્કમાં આવે તો આત્મા અને મનના સંયોગને કારણે ચેતનતા ઉત્પન્ન થાય. જેમ પાન, નાગરવેલનું પાન અને ચૂનો, એક લીલું અને બીજું સફેદ, બે જયારે સંપર્ક થાય ત્યારે કેવું લાલ બની જાય. તેવી રીતે આત્મા અને મન બંને સંપર્ક થાય ત્યારે બેવનોથી એકેનો ધર્મથી એવી ચેતનતા પ્રગટ થાય. આવું એ લોકોનો વિચાર છે. અને એ લોકો ચેતનતા આત્માનો ધર્મ માને, સુખને પણ આત્માનો ધર્મ માને. તો તમે કહો છો તે પ્રમાણે સુખ અને ચેતનતા એક જ હોય, પરંતુ એ બંને જેનો ધર્મ છે એ આત્મા કરતા જુદી હોય. કારણ કે એ લોકો ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ માને છે. લાલ ફૂલ કહીએ તો લાલ કે ફૂલનો ધર્મ હંમેશા ફૂલ સાથે સંકળાયેલો નથી. લાલ બીજે પણ હોય, વસ્ત્ર પણ લાલ હોય, દિવાલ પણ લાલ, ગમે તે વસ્તુ લાલ હોય. લાલ સ્વતંત્ર વસ્તુ છે અને ફૂલ લાલ જ એવો પણ નિયમ નથી. સફેદ પણ હોય અને બીજા રંગ પણ હોય, પણ ફૂલ જુદી વસ્તુ છે, લાલ જુદું છે એવું કે. આમ ફૂલ ધર્મી અને લાલ ધર્મ. એ ધર્મી અને ધર્મ વચ્ચે ભેદ માને છે. એટલે એમ કહે છે કે ભલે સુખ અને જ્ઞાન બંને ભલે એક હોય, પરંતુ એ બંને જેના ધર્મ છે એ આત્મા કરતા બંને જુદા ખરા. ઇતિ આશંક્ય તયોઃ આત્મ અભેદે અનુમાન દર્શયિત્વા. એ પછીના 321માં શ્લોકમાં કેવી રીતે આ ચૈતન્ય કે ચિત્ત અને આનંદ બંને આત્માથી અભિન્ન છે, આત્મા જ છે, એ ધર્મ નથી, આત્મા જ છે, એ માટે અનુમાન બતાવે છે. વિપક્ષે પૂર્વમ પ્રપંચિતમ દોષમ પ્રસંજયતિ. અને જેને સ્વીકાર ન કરવામાં આવે તો આગળ જે કહેવામાં આવ્યો એ દોષ છે, એ દોષનો પ્રસંગ ઉત્પન્ન કરે છે. એમ કરીને 321માં શ્લોકમાં કહે છે નાત્મા પ્રકાશ રૂપાત સ્યાદ અન્યો સૌ સર્વબોધવિદ તથાત્વે ઘટવસ્સ સ્યાદ અનાત્માત્માન તાદૃશઃ. આત્મા પ્રકાશ રૂપાત અન્ય ન સ્યાત. અસૌ આત્મા, આત્મા જે છે હું, એ પ્રકાશથી, ચૈતન્યથી, ચિત્તથી, જ્ઞાનથી અન્ય ન હોઈ શકે. પ્રકાશ સ્વરૂપાત ભિન્ન ન સ્યાત ઇતિ પ્રતિજ્ઞા. આ પ્રતિજ્ઞા કરી. અનુમાનમાં આટલી વસ્તુ આવે, પેલા પ્રતિજ્ઞા કરે, હેતુ બતાવે, પછી દૃષ્ટાંત આપે. અનુમાનમાં પ્રતિજ્ઞા શું છે? આત્મા પ્રકાશ સ્વરૂપાત ભિન્ન ન. આત્મા પ્રકાશ કરતા, જ્ઞાન કરતા, આત્મા એટલે હું ભિન્ન નથી. શા પરથી કહો છો? તત્ર કેવલ વ્યતિરેકી હેતુ ગર્ભમ વિશેષણ. એને અનુકૂળ તો કોઈ તર્ક નથી, પણ એની પ્રતિકૂળતાનો નિષેધ કરે છે. તો
तद केवल व्यतिरेकी हेतु धर्म विशेषण सर्वबोधवित्वात् એનો સેવો થયો. આત્મા સર્વબોધવિત, બધા બોધ એટલે કે સર્વેશામ બોધાનામ ધીવૃત્તિનામ પ્રકાશકાયથી. કારણ કે આત્મા બધી જ ચિત્ત વૃત્તિનો કે બધી વૃત્તિનો પ્રકાશક છે. તો આત્મા બધી જ વૃત્તિનો પ્રકાશક હોવાના કારણે એ ચૈતન્ય કરતા, જ્ઞાન કરતા, પ્રકાશ કરતા ભિન્ન ન હોય. પ્રકાશિત કોણ કરી શકે? આ હોલની અંદર પણ આપણે બધા બેઠેલા છે, એને પ્રકાશિત કરી શકે. તેવી રીતે આપણા મનની અંદર એક પછી એક વૃત્તિઓ ઉઠતી હોય છે. એ બધી વૃત્તિઓનું જ્ઞાન થાય, બધા બધી વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે. એ બધી વૃત્તિઓને પ્રકાશિત કરનાર કોણ છે? આત્મા. એટલે પ્રકાશક છે. પ્રકાશક જેમ બલ્બ હોય કે ટ્યુબલાઇટ હોય એ બધાને પ્રકાશિત કરે. સૂર્ય પ્રકાશક છે, જગતના પદાર્થોને પ્રકાશિત કરે. અંતે રીતે આ બધી વૃત્તિઓ કે ચિત્તમાં જે કઈ ખ્યાલ ઉઠે છે એ બધાને પ્રકાશિત કરનાર આત્મા પ્રકાશક છે, દ્રષ્ટા છે, સાક્ષી છે. એ ન હોય તો વૃત્તિઓ પ્રકાશિત ના થઈ શકે. વૃત્તિઓ પ્રકાશિત થાય છે એ જ બતાવે છે કે એમને પ્રકાશિત કરનાર પ્રકાશક છે. એટલે સર્વબોધવિત્વાદ, બધી જ વૃત્તિઓનો પ્રકાશક હોવાના કારણે આત્મા પ્રકાશક છે. પ્રકાશકનું સ્વરૂપ શું? આ બલ્બ જે બધાને પ્રકાશિત કરે છે કે સૂર્ય બધાને પ્રકાશિત કરે સ્વરૂપ શું? પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ ક્યારે સૂર્યથી અલગ ના હોય, નહીં તે પ્રકાશિત ના કરી શકે. માટે આત્મા બધી વૃત્તિઓનો પ્રકાશક છે. જેમ સૂર્ય બધા પદાર્થોનો પ્રકાશક છે અને પ્રકાશ સૂર્યનું સ્વરૂપ છે, તેવી રીતે આત્મા બધી વૃત્તિઓનો પ્રકાશક છે, પણ પ્રકાશ આત્માનું સ્વરૂપ છે. તો સૂર્ય ત્યારે જ બધા પદાર્થોને પ્રકાશિત કરી શકે જો પ્રકાશ સૂર્ય કરતા જુદો ના હોય. તો એવું થાય ને કે પ્રકાશ સૂર્ય કરતા જુદો હોય ને તો ક્યારેક સૂર્યમાં ના પણ હોય. બે જુદી વસ્તુ હોય ને એટલે એવું ક્યારેક બને કે બે સાથે ના પણ હોય. જેમ લાલ આ કપડાનો ધર્મ છે તો લાલ રંગ જતો પડે. કપડા ધોતા ધોતા લાલ રંગ ઉડી જાય છે, સૂર્યમાં ઉડી જાય. તેવી રીતે પ્રકાશ પણ સૂર્યનો ધર્મ. ક્યારેક સૂર્ય અંધકારમાં હોઈ શકે. જે લોકો કહે છે કે ભાઈ ચેતનતા આત્માનો ધર્મ છે અને સુષુપ્તિમાં આત્મા નિશ્ચેતન હોય છે, ચેતનતા રહિત હોય છે. એ તો એ લોકો કહે છે. પણ કહેવાનો ભાવ નહીં કે બે વસ્તુ જુદી હોય તો ક્યારેક બે સાથે ના પણ હોય તો જુદી કહેવાય ને. તો એવું ત્યારે બને કે ક્યારેક આ વૃત્તિઓ પ્રકાશિત ના થાય. સર્વબોધવિદ સર્વેશામ બોધાનામ નિવૃત્તિનામ પ્રકાશક. તો બધી જ વૃત્તિઓનો પ્રકાશક છે. એ જ બતાવે છે કે પ્રકાશ અને પ્રકાશક ભિન્ન નથી. સૂર્ય પ્રકાશક છે અને પ્રકાશ ભિન્ન નથી. એટલે આત્મા જે પ્રકાશક છે અને પ્રકાશ ભિન્ન નથી. આ રીતે બધી વૃત્તિઓનો પ્રકાશક હોવાના કારણે આત્મા પ્રકાશ સ્વરૂપ હોવો જોઈએ. અનુમાનને બતાવે એટલે ટીકા કહે છે યત્ર પ્રકાશ ભેદ અભાવ અભાવ તત્ર ન સર્વબોધવિત્વમ યથા બુદ્ધ્યાદિ ઉદાહરણ. યત્ર પ્રકાશ ભેદ અભાવ અભાવ. પ્રકાશના ભેદનો ભાવ એટલે શું? અભેદ. પ્રકાશ ભેદ અભાવ અભાવ. પ્રકાશ ભેદ એટલે પ્રકાશથી જુદા હોવું, એનો અભાવ એટલે પ્રકાશથી જુદા ન હોવું, એનો અભાવ એટલે પ્રકાશથી જુદા હોવું. તત્ર ન સર્વબોધવિત્વમ, ત્યાં બધા બોધ છે. એટલે મેં કહ્યું ને ક્યારેક પ્રકાશ જુદો હોય તો બધા બોધને બધી વૃત્તિઓને પ્રકાશિત ના કરે. યથા બુદ્ધ્યાદિ ઉદાહરણ. જેમ કે બુદ્ધિ, આ બુદ્ધિ કેવી છે? પ્રકાશ કરતા ચૈતન્ય કરતા જુદી છે. એટલા માટે સુષુપ્તિમાં એ બુદ્ધિ પોતાના વિષયને પ્રકાશિત કરતી નથી. બુદ્ધિ જાગ્રત અવસ્થામાં પોતાના વિષયોને પ્રકાશિત કરે છે, સ્વપ્નમાં પોતાના વિષયોને પ્રકાશિત કરે છે, પણ સુષુપ્તિમાં કરતી નથી. કારણ કે બુદ્ધિમાં પ્રકાશ ભેદ અભાવ અભાવ નથી.
બુદ્ધિ ને ચૈતન્ય એનો ભેદનો અભાવ એટલે બુદ્ધિને ચૈતન્ય ખબર છે, પણ એવું નથી. એટલા જ માટે બુદ્ધિ હંમેશા પોતાના વિષયને પ્રકાશિત કરી શકતા નથી, જેમ કે સુષુપ્તિમાં. પણ આત્મા તો સુષુપ્તિમાં પણ જે વૃત્તિ છે અજ્ઞાન વૃત્તિ એને પ્રકાશિત કરનાર છે. આત્મા નિત્ય પ્રકાશક છે. એવું હોવાને કારણે પ્રકાશ આત્માનું સ્વરૂપ છે. બુદ્ધિ નિત્ય પ્રકાશક નથી. એટલા જ માટે આ સાક્ષી વગેરેમાં આત્માની વાત કરે આત્મા નિત્ય સાક્ષી કહે. અને એની આ બુદ્ધિ વગેરે નિત્ય સાક્ષી નથી. જયારે આત્માની ચેતનતા પ્રાપ્ત ત્યારે એ સાક્ષી બને, નહીં ના બને. ત્યારે આત્મા નિત્ય સાક્ષી છે. નહીં દ્રષ્ટુ દૃષ્ટે વિપરિલોભો વર્તતે અવિનાશિત્વાત્. આ દ્રષ્ટાની દ્રષ્ટિનો ક્યારે પણ લોપ ન થાય અવિનાશી હોવાને કારણે. અવિનાશી દ્રષ્ટા છે. આ બુદ્ધિ વગેરે વિનાશી દ્રષ્ટા છે. આંખો પણ ચક્ષુ પણ દ્રષ્ટા કરે, પણ હંમેશા નહીં. જયારે બુદ્ધિનો પ્રકાશ મળે ત્યારે બુદ્ધિ પણ દ્રષ્ટા કરે, હંમેશા નહીં. ચૈતન્યનો પ્રકાશ મળે ત્યારે ચૈતન્ય કેવો છે? હંમેશા દ્રષ્ટા છે, નિત્ય દ્રષ્ટા. એટલે આ વ્યતિરેકી દ્રષ્ટાંત આપે, કોઈ અનુકૂળ દ્રષ્ટાંત નથી. અન્વય એટલે કે આત્મા જેવું કશું હોવાના કારણે દ્રષ્ટાંત ક્યારે અપાય? એને જેવું કશું હોય ત્યારે. પણ આત્મા જેવું પ્રકાશ સ્વરૂપ કશું છે જ નહીં. એટલે પ્રકાશ રૂપ નથી એવી જળ બુદ્ધિના દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ જળ બુદ્ધિ જેમ આત્મા નથી કે બુદ્ધિ ક્યારેક પ્રકાશિત કરે અને ક્યારેક ના કરે. એવું આત્મામાં ક્યારે પણ ના હોય. તો અનુકૂળ તર્કમાં તો ધારો કે આત્મા બુદ્ધિ જેવો હોત તો તથાત્વે ઘટવસ્ત સ્યાદ. આત્મા પ્રકાશ કરતા ભિન્ન હોત તો શું થાત? તથાત્વે ઘટવત સ્યાદ. આત્મા ઘડા જેવો હોત, અનાત્મા થઈ ગયો હોત. વિચાર કરો, આત્મા જ્ઞાન કે ચિત્તથી જુદો હોત તો અનાત્મા બની ગયો, ઘડાની જેમ. તથાત્વે પ્રકાશ ભિન્નત્વે સ્વાત્મા પ્રકાશ્યત્વ. પ્રકાશથી ભિન્ન હોય એ પ્રકાશ્ય હોય, દ્રષ્ટાથી ભિન્ન હોય એ દૃશ્ય હોય, પ્રકાશથી ભિન્ન હોય એ પ્રકાશ્ય હોય. તો સૂર્યથી ભિન્ન હોય બધા પ્રકાશ્ય હોય, પ્રકાશિત કરવા પડે એમને. તો ઘડો વગેરે કેવા પદાર્થો છે? આત્માથી ભિન્ન છે, મને કહેવાય છે જળ છે, પ્રકાશ્ય છે. આત્મા પણ કારણ ઘડો પ્રકાશ નથી, ઘડો પ્રકાશ કરતા ભિન્ન હોવાને કારણે પ્રકાશ્ય છે. તેમ આત્મા પણ પ્રકાશ કરતા ભિન્ન હોત તો પ્રકાશ્ય બની ગયો હોત, ઘડાની જેમ બની ગયો, અનાત્મા બની ગયો. આત્મા અનાત્મા બની ગયો, એ કેવું થાય? એટલે કહ્યું કે વિપક્ષે દોષમ પ્રસંજયતી. આગળ કહેવામાં આવ્યો દોષ આવી જાય. આગળના શ્લોકમાં જ કહ્યું આપણને 317માં શ્લોકમાં કે હું જડ નથી, નહીતર ઘટાની જેમ મારું ઘટ વગેરે જેમ હું પણ જળ બની ગયો, અનાત્મા બની ગયો. એટલે સાત્મા પ્રકાશત્વ અનાત્મા સ્યાદ યથા ઘટ. જો આત્મા એટલે હું પ્રકાશ કરતા ભિન્ન હોત તો ઘટપટની જેમ હું પણ પ્રકાશ બની ગયો હોત, જળ બની ગયો હોત. આત્મા ન તાદૃશ. આત્મા જળ નથી, પ્રકાશ નથી, સ્વયં પ્રકાશ છે, સદા પ્રકાશ છે. માટે પ્રકાશ આત્માથી ભિન્ન નથી. તો પ્રકાશ આત્માનો ધર્મ નથી, આત્માનું સ્વરૂપ છે. પ્રકાશ આત્માનો ધર્મ નથી, આત્માનું સ્વરૂપ. ધર્મ ક્યારેક ગરમી સાથે ના હોય, પણ સ્વરૂપ તો હંમેશા હોય. જેમ કે ઉષ્ણતા અગ્નિનો ધર્મ અગ્નિનું સ્વરૂપ છે. એવાને કારણે ઉષ્ણતા હંમેશા અગ્નિ સાથે જ હોય, ક્યારે ન હોય ના બને. તો પ્રકાશ કે ચેતનતા કે જ્ઞાન હંમેશા આત્માની સાથે જ હોય. એક પાદનો છે પાદ. આત્મા પ્રકાશ ભેદ અભાવાન સર્વબોધ વિદ્વાત વ્યતિરેકે બુદ્ધ્યાત્મથી પ્રયોગ લક્ષ્યતા. આ પ્રકારનું અનુમાન થયું. જે ટીકાકારે કહ્યું પણ બહુ સ્પષ્ટ લખ્યું નહીં, માટે ટિપ્પણીકાર લખે. અનુમાનનો પ્રકાર કયો થયો? આત્મા પ્રકાશ ભેદ અભાવાન પ્રતિજ્ઞા. કે આત્મા ક્યારે પણ જ્ઞાન સ્વરૂપ ન હોય એવું નથી.
સર્વબોધવિત્વાત, કારણ કે બધા જ બોધ કે વૃત્તિઓનો પ્રકાશક છે કે દ્રષ્ટા છે. વ્યતે કે જેવું ન હોત તો બુદ્ધિની જેમ આત્મા જળ બની ગયા હોત. તસ્માદ યત્ર ન સર્વબોધવિત્વમ તત્ર પ્રકાશ ભેદ અભાવે ઇતિ દર્શનીયમ. અંતે જ્યાં બધી જ વૃત્તિઓનો બોધ હોય ત્યાં પ્રકાશના સાથે ભેદ હોય, પ્રકાશના ભેદના અભાવના ભાવ વગેરે. પછી આગળ કહે પૂર્વ મુક્તે પ્રકાશસ્ય સુખ અભેદે સુખાદ અભેદે યુક્તિમ સુખસ્ય તદભેદ સાધન મુખેને સ્ફુટાયતી. આ એક કહી દેવામાં આવ્યું છે, પણ આ બધા આત્માથી અલગ નથી એ પણ સ્પષ્ટ કરી દે. પૂર્વ મુક્તે પ્રકાશ સુખાદ અભેદે, આગળ જે કહ્યું કે પ્રકાશ જે છે એ સુખથી અભિન્ન છે. એમાં યુક્તિમ સુખસ્ય તદ અભેદ સાધન મુખેને સ્ફુટાયતી, કે કેવી રીતે સુખ છે એ અભિન્ન છે એ યુક્તિ બતાવે છે. સુખમ છે તો 322 શ્લોક મળે છે. સુખમ ચ ન પ્રકાશેન વ્યતિરિક્તમ કથંચન નશ્ય પ્રકાશમાનસ્ય સુખસ્ય સુખતેષ્યતે. આગળ કહેવામાં આવ્યું આ રીતની વસ્તુ, જેમ કે 318 શ્લોક દુઃખમ નામ ભવામી સ્માત, હું સુખ શબ્દો વિદ્યતે, આત્મ દુઃખ સ્વરૂપ ના હોય. અથવા 320 શ્લોકમાં ન પ્રકાશ સુખાદન્ય પ્રતિકૂલ તથા ભવે, આ પ્રકાશ છે એ સુખની અન્ય ના હોય. એ જ કહ્યું સુખમ ચ ન પ્રકાશેન વ્યતિરિક્તમ કથંચન, કહી દીધેલું છે. પૂર્વ મુક્તિ પ્રકાશ સુખાદ અભેદ યુક્તિમ, મારી યુક્તિ આપે છે કે સુખ જે છે આનંદ છે એ પણ જ્ઞાનથી પ્રકાશથી ભિન્ન ના હોઈ શકે. વ્યતિરિક્તમ વ્યતિરિક્ત કે ભિન્ન ના હોય. તો જો હવે આ સુખ છે એ ધારો કે જ્ઞાનથી ભિન્ન હોત તો બને કે ક્યારેક સુખ હોય પણ એની ખબર ના પડે. વસ્તુ જેમ ઘડો હોય તો ખબર ના પડે કારણ ઘડો પ્રકાશથી ભિન્ન છે. આ ઘડો જે છે એ કેવો છે? પ્રકાશથી જ્ઞાનથી ભિન્ન છે, એને પ્રકાશિત કરવો પડે છે. એટલે ઘડો હોય છતાં પણ આપણે ખબર ના પડે બને. તો સુખ જો પ્રકાશથી ભિન્ન હોત તો સુખ હોય અને ખબર ના પડે એવું બને તો સુખ જ ના કહેવાય. નહીં અપ્રકાશમાન સુખસ્ય સુખતા ઈશ્વરે. સુખ હોય અને અનુભવનો વિષય ના હોય તો સુખ કેમ કહી શકાય? એટલા માટે કહ્યું કે એટલે યુક્તિ આપી. આગળ આવા જે કહેવામાં આવી એ વિશે યુક્તિ આપવામાં આવી. સુખસ્ય અભેદ સાધન મુખેને સ્ફુટાયતી. આ યુક્તિ કે કેવી રીતે સુખ વાસ્તવમાં પ્રકાશથી અભિન્ન છે એ સિદ્ધ કરનારી યુક્તિ બતાવી કે નહીં અપ્રકાશમાન સુખસ્ય સુખતા ઈશ્વરે. સુખ જો પ્રકાશિત ન થયું હોય, અનુભવનો વિષય ના હોય તો કોઈ સુખ કહે જ નહીં. આ સુખ કોઈ વસ્તુ, આ ઘડો સુખ નથી, કોઈ વસ્તુ સુખ નથી. એ વસ્તુ અનુભવનો વિષય થાય ત્યારે માનવ જે પ્રતિભાવ જન્મે છે એને આપણે સુખ કહીએ. કોઈ વ્યક્તિ આવી, વ્યક્તિ સુખ નથી. કોઈ વ્યક્તિ મારા માટે સુખનો વિષય ક્યારે બને? એ વ્યક્તિ અનુકૂળ છે, એ પ્રકારનો પ્રતિભા મારામાં જન્મે. એટલે સુખ અને અનુભવ વગર કોઈ વસ્તુ, સુખ નામની વસ્તુ હોય ના શકે. તો વિચાર કરો, ઘડો નામની વસ્તુ સ્વતંત્ર છે, આ ઘટ પટ બધા પદાર્થો સ્વતંત્ર છે, અનુભવનો વિષય ના હોય ત્યારે. તો સુખ નામની વસ્તુ સ્વતંત્ર ખરી? વિચાર કરો. હા સ્વામી મારો દીકરો એટલે સુખ, પણ
એનો અનુભવ એ દીકરામાં અનુકૂળતા એ પ્રકારનો ખ્યાલ જન્મે ત્યારે દીકરો સુખનો વિષય બને. એ કકડાટ કરો રાત્રે 3 વાગે જગાડે તમે ધારો કે ઉગે જ નહીં, કકડાટ કર્યા કરે, ત્રાસ કરે, ધારો કે ફેંકી દે, ખાવા ના દે, કશું એ દુઃખનું કારણ બની શકે છે. એ સુખ નામનો કોઈ પદાર્થ સ્વતંત્ર નથી. એ પદાર્થ વિશે આપણામાં અનુકૂળતા એવી જાતની એવો ભાવ જન્મે ત્યારે એ પદાર્થ વિશે, એ વસ્તુ વિશે આપણામાં જે પ્રતિભાવ જન્મે છે એને આપણે સુખ કહીએ. તેથી કોઈ સુખ તો હંમેશા અનુભવનો વિષય તો જ સુખ કહેવાય, બાકી સુખ નામની કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. નહીં અપ્રકાશમાન છે સુખસ્ય સુખતા ઈશ્વરે. સુખ જો અનુભવનો વિષય ના હોય તો એને સુખ કહેવાય જ નહીં. ઘડો તો અનુભવનો વિષય નતો, કદાચ ઘડો કહેવાય, તો સુખ તો અનુભવનો વિષય ના હોય તો સુખ કહેવાય જ નહીં. માટે સુખ અને અનુભવ હંમેશા સાથે જ હોય તેનો ભાવ થાય છે. અનુભવ એટલે જ્ઞાન હોવું, પ્રકાશિત થવું, એટલે પ્રકાશ અને સુખ હંમેશા સાથે જ હોય. એટલા જ માટે સુષુપ્તિમાં આપણને સુખનો અનુભવ થાય છે. એ કહેવા માટે સ્વીકારે છે કે સુષુપ્તિમાં પણ સૂક્ષ્મ વૃત્તિ હોય છે, સૂક્ષ્મ અજ્ઞાન વૃત્તિઓ છે દ્વારા એ વખતે આનંદનો અનુભવ થતો હોય છે. અનુભવ વગર આનંદ નામની વસ્તુ કહી ના શકાય. હવે પ્રશ્ન કરે છે, નનો પ્રકાશમાનતા દીપેન ઘટસ્યૈવ ભિન્નેન પ્રકાશેનાપી સંભવતી. સુખ જે છે ને, આપ કહો છો કે સુખ હંમેશા સુખ પ્રકાશિત થાય તો સુખ કહેવાય, ભલે પ્રકાશિત થયું, પણ ઘટસ્ય દીપેન એવ, આ ઘડો પણ પ્રકાશિત થાય છે, પણ ઘડો પોતાના કરતા ભિન્ન પ્રકાશથી પ્રકાશિત થાય છે. ઘડો પ્રકાશિત થાય ત્યારે અનુભવનો વિષય બને ખરો, પણ ઘડો પોતાના કરતા ભિન્ન પ્રકાશથી પ્રકાશિત થાય તો સુખ પણ પોતાના કરતા ભિન્ન પ્રકાશથી પ્રકાશિત થયું હોય અને અનુભવનો વિષય બન્યો હોય, એવું કેમ ના બને? સુખ પ્રકાશિત થાય છે માટે પ્રકાશથી અભિન્ન છે એમ કેમ કહેવાય? ઘડોમાં પ્રકાશિત થાય છે છતાં ઘડો પ્રકાશથી, પ્રકાશ એટલે જ્ઞાનનો પ્રકાશથી ભિન્ન છે, તેમ સુખ પણ પ્રકાશિત થાય છતાં જ્ઞાનરૂપી પ્રકાશ કરતા ભિન્ન હોય. આમ પોતાના કરતા ભિન્ન એવા જ્ઞાનરૂપી પ્રકાશથી સુખ પ્રકાશિત થતું એવું કેમ ન બને? इति आशंक्य तथा स्वीकारे दोषમાં. ધારો કે સ્વીકારો કે સુખ પોતાના કરતા ભિન્ન પ્રકાશથી સુખ પ્રકાશિત થાય છે, તો સ્વીકારીએ તો શું દોષ આવશે એ બતાવે છે 323માં શ્લોકમાં. સ્વાતિરેક પ્રકાશેન પ્રકાશ્યમ ન સુખમ ભવેદ અહિરજ્વાદિવત તસ્માદ સુખમેવાવબોધનમ. સ્વ અતિરેકી પ્રકાશેન પ્રકાશમ સુખમ ન ભવેદ. સુખ ક્યારે પણ પોતાના કરતા ભિન્ન પ્રકાશથી પ્રકાશિત થયું ન બને. સુખ ક્યારે પણ પોતાનાથી ભિન્ન હોય એવા જ્ઞાનથી કે ચેતનથી પ્રકાશિત થયું ન બને. કેમ ન બને? અહીં રજ્વાદિવત તસ્માત. નહીતર જો રજ્જુ સર્પ વગેરે વસ્તુઓ પોતાના કરતા ભિન્ન પ્રકારથી પ્રકાશિત છે એવું જો સુખ હોત તો સુખમેવાવબોધનમ, તો સુખ પણ જડ બની જાત, અનાત્મા બની જાત, દુઃખરૂપ બની જાત. તો સુખ દુઃખરૂપ બની જાત. પ્રકાશથી ભિન્ન હોય એટલે દુઃખરૂપ બની જાત. એટલે આગળ કહ્યું ન પ્રકાશ સુખાદન્ય પ્રતિકૂલ તથા ભવેદ. આ પ્રકાશ સુખદન્ય ના હોય નહીતર શું થઈ જાય? કારણ અનુકૂળ તો નહીતર તો સર્પ જેવું બની જાય. તમે એ જ કહેવામાં આવે છે કે સુખ પોતાના કરતા ભિન્ન પ્રકાશથી પ્રકાશિત હોય તો અહીં રજ્વાદિવત, એ રજ્જુ સર્પ વગેરે, રજ્જુ સર્પ નહીં, રજ્જુ સર્પ વગેરે વત અહીં જેમ એવું બની જાય. એ કહે ટીકાકાર
स्वस्मात् अतिरेकः भेदः यस्य तथा भूतेन प्रकाशेन सुखम प्रकाशम न भवेत्। सुख क्यारे पोताने करता भिन्न प्रकाश से प्रकाशित है न बने। आप तर्क आपे न संभवेत अप्रतिज्ञा थे तत्र व्यतिरेके दृष्टांत अहि रज्ज्वादिवत दृष्टांत अहि प्रातिभाषिकत्वेन प्रसिद्ध है सर्प प्रातिभाषिक रज्जु सर्प रज्जुस्तु व्यावहारिकत्वेन रज्जु तो व्यावहारिक सत्ता धरावे छे रज्जु सर्प प्रातिभाषिक कोई पण सर्प नहीं रज्जु सर्प प्रातिभाषिक सत्ता धरावे छे रज्जु व्यावहारिक सत्ता धरावे छे। तो आदि येषाम प्रातिभाषिकानाम व्यावहारिकानाम ते तथा ते બધા જ પદાર્થો ટૂંકમાં જગતના બધા જ પદાર્થો આપણે व्यावहारिक कहिए कि प्रातिभाषिक से जागृत पदार्थो के स्वप्न पदार्थो आ બધા પદાર્થો ની જેમ तेषाम दृश्यानाम कल्पित चित्तादात्म्यने विषयतया भान संभवेति। तो आ जगतना पदार्थो छे जागृतमां ने स्वप्नमां जे भिन्न भिन्न पदार्थो छे ए बधानुं आपणे ज्ञान क्यारे थाय ए पदार्थनुं चित्त साथे तादात्म्य थाय त्यारे। जेम के घड़ो पदार्थ छे एनुं ज्ञान क्यारे थाय घड़ानुं चित्त साथे तादात्म्य थाय। चित्त पहला अपना मन में प्रतिबिंबित थाय ए मन ए पछी जोड़े घड़ानो संपर्क थाय ए मन ए छे घड़ानो आकार धारण करे अने एमां रहेलुं प्रतिबिंबित चैतन्य छे एने घड़ानो ज्यारे तादात्म्य थाय त्यारे आ घड़ो प्रकाशित थाय। એટલે तेषाम दृश्यानाम कल्पित चित्त तादात्म्य खरेखर चित्तनुं घड़े तादात्म्य न थाय कल्पित ज छे प्रतिबिंबित चित्त छे एनुं तादात्म्य थाय। विषयतया भान संभवे भी ए घड़ो अपना ज्ञान नो विषय बने अपने भान के अनुभव थाय। तो पण यो वै भूमा तत्सुखमिति श्रुते भूम रूप सुखस्य सर्वात्मकस्य कल्पितत्वं न संभवति। पण आगे कहेवामां सुख कोने कहेवाय कि अनंत होय ए सुख स्वरूप होय। यो वै भूमा तत्सुखम आ बहु मोटो वाक्य है एक ज वाक्य भले होय पण यो वै आम तो सत्यम ज्ञान अनंतम वगैरह पण यो वै भूमा तत्सुखम एक वाक्य याद राखवी जोईए कि जे अनंत छे ए सुख होय। कोई पण मर्यादित वस्तु क्यारे सुख स्वरूप होय जे कोई होय आ स्वर्ग के ब्रह्मलोक नो पदार्थ पण भले न होय आ पृथ्वीना पदार्थ जवा दो स्वर्गना पदार्थ होय कि ब्रह्मलोकना पदार्थ पण होय ए पण कशीक मर्यादा धरावनारा होय तो ए सुख स्वरूप ना होय। एक ज वस्तु सुख स्वरूप होय जे अनंत छे अमर्यादित छे। यो वै भूमा तत्सुखम बहु मोटी वस्तु छे। આવી જાતનું વાક્ય આપણને ક્યાંય જોવા નહીં મળે જે સ્પષ્ટ કહેતું હોય यो वै भूमा तत्सुखम जे भूमा छे जे केवुं छे व्यापक छे जे सर्वव्यापी छे એટલે કહે છે કે જે સર્વાત્મક છે સર્વનો આત્મા એને સર્વવ્યાપી કહેવાય। એટલે જે સર્વવ્યાપી છે સર્વનો આત્મા છે સર્વનો સમાવેશ કરનાર છે એ ભૂમા કે બ્રહ્મ જ માત્ર સુખ સ્વરૂપ હોય એ સિવાયની કોઈ વસ્તુ સુખ સ્વરૂપ ના હોય। તો સુખ પણ જો પ્રકાશ કરતા ચૈતન્ય કરતા જુદું હોય तो जे के प्रकाश से होय हमेशा मर्यादित होय। आ घट पट वगैरह जे पदार्थ होय जे ज्ञान ना विषय होय प्रकाश से होय हमेशा अल्प मर्यादित होय। अब मर्यादित होने कारण सुख ना होय तो प्रकाश से जे होय सुख ना होय। सुख पोते प्रकाश से तो सुख ना होय। सुख पोते पण जो चेतन नो प्रकाश नो विषय होय तो एने प्रकाशित थयो होय तो जेम घटपट वगैरह पदार्थो प्रकाशित है माटे अल्प है मर्यादित है माटे सुख स्वरूप नहीं तो सुख पण प्रकाशित थवाना कारणे सुख स्वरूप ना हो विचित्र थई जाय। शून्यवाद आपत्ति तो भूमा पण जो प्रकाश तो जे भूमा जे ब्रह्म है ये पण कल्पित हो केम ना बने कोई कहे जे भूमा है
બ્રહ્મ છે એ કલ્પિત હોય કેમ ના બને? આપ કહો છો કે બ્રહ્મ છે, આનંદ એ સુખ છે, ચાલો બરાબર, પણ જેમ રજ્જુ સર્પ કલ્પિત છે એમ અનંત પણ કલ્પિત કેમ ના હોય? ભૂમ રૂપ સુખસ્ય સર્વાત્મકસ્ય કલ્પિતત્વમ ન સંભવતી. શૂન્યવાદ આપત્તે. જો અનંત પણ કલ્પિત હોય તો કઈ વસ્તુ કલ્પના વગરની છે? કલ્પિત કોને કહેવાય? કશીક વસ્તુ પર કલ્પના કરી હોય ત્યારે. દરેક કલ્પનાનું કોઈ અધિષ્ઠાન હોવું જ જોઈએ. જેમ રજ્જુ સર્પ, એ સર્પની કલ્પના ક્યારે થઈ શકે? એ કલ્પના માટે એક આધાર હોય. જેમ રજ્જુ એનો આધાર એટલે કે અધિષ્ઠાન છે તો જ કલ્પના થાય. કશાક આધાર વગર કલ્પના ના થાય. માણસ ગમે તે કલ્પના મનમાં કરે ને એનો કંઈક તો આધાર હોય. હું તો કાલે સ્વપ્નમાં સ્વર્ગમાં જઈ આવ્યો, કશોક આધાર હોય સ્વર્ગ નામની વસ્તુ તો જઈ આવે ને, એને મનમાં તો છે જ. તેમ સર્પનું પણ કલ્પના ક્યારે થાય? રજ્જુ કે એવું કંઈક અધિષ્ઠાન હોય ત્યારે. એમ માનો કે આ સુખ પણ કલ્પના જ છે, ભૂમા પણ કલ્પના છે, બ્રહ્મ પણ કલ્પના છે. એ કલ્પનાનું કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ પાછું. એ વગર કલ્પના કેમ હોય? તો બ્રહ્મ બધાનું અધિષ્ઠાન છે, એનું કોઈ અધિષ્ઠાન તો પછી તો શૂન્યવાદ આપત્તે. અધિષ્ઠાન વગરની કલ્પના થઈ ગઈ. અધિષ્ઠાન વગરની કલ્પના એટલે શૂન્યવાદ. બૌદ્ધ લોકો શૂન્યવાદ એ લોકો એમ કે આ જગત બધી કલ્પના છે, બધું કલ્પના છે, આત્મા એ બધું કલ્પના જ છે. તો વેદાંત એમ કે કલ્પના ક્યારે હોય? જ્યારે એનું કોઈ અધિષ્ઠાન હોય ત્યારે. એમને કોઈ માણસ સર્પની કલ્પના ના કરે. કશું દોરા જો કંઈ જુએ અને એમ એ ભ્રમ જન્મે ત્યારે સર્પની કલ્પના થાય ને. એમાં અત્યારે હવામાં ઓછું કહેવાનું. હવામાં કે ત્યાં કશું દેખાય જ નહીં, તો પણ એનું કંઈક એનું મન એનું અધિષ્ઠાન હોય. પેલો આમ જોઈ જઈને કઈ વાતો કરતો હોય તો આપણે એમ જે હોય તો મન રૂપે કંઈક તો અધિષ્ઠાન હોવું જોઈએ. તેવી રીતે બ્રહ્મને કલ્પના કહો તો કંઈક અધિષ્ઠાન હોવું જોઈએ. અધિષ્ઠાન વગરની કલ્પના હોય તેનો થઈ છે કે શૂન્ય છે. શૂન્યવાદ આપત્તે નિર્ધિષ્ઠાન બ્રહ્મ અયોગાચ નિભાવ. કારણ કે અધિષ્ઠાન વગરનો ભ્રમ ના હોઈ શકે. તેથી તમે બ્રહ્મને પણ જો કલ્પના કહો તો શૂન્યવાદની આપત્તિ થાય. કોઈ કલ્પનાનું અધિષ્ઠાન હોવું જોઈએ. કોઈ અધિષ્ઠાન રહ્યું મળે એ બંને રીતે સંભવિત નથી. તસ્મા સુખમેવ અવબોધનમ. તેથી સુખ જ પ્રકાશ સ્વરૂપ છે. સુખ અને પ્રકાશનો ભેદ ન હોઈ શકે. જે પ્રકાશ હોય એ અલ્પ હોય, જે અલ્પ હોય એ દુઃખ હોય. એના માટે સુખ જ દુઃખ રૂપ થઈ જાય અલ્પ હોત એક વસ્તુ. તદુપરાંત જે તમે પછી કે બોલે ને આ સુખ જ તમારું કલ્પિત છે, બ્રહ્મ કલ્પિત છે, તો શૂન્યવાદ આવે. કારણ કે પછી બીજું કોઈ અધિષ્ઠાન રહ્યું નહીં. અધિષ્ઠાન વગરની કલ્પના હોઈ ના શકે. એટલે સુખ અને પ્રકાશ એક હોવા જોઈએ, આત્મા અને પ્રકાશ એક હોવા જોઈએ, સુખ અને પ્રકાશ એક હોવા જોઈએ. एवं प्रकाश आनंदयो अभेद सिद्धे. આ પ્રકાશ અને આનંદનો અભેદ સિદ્ધ કર્યો. સાધિત પ્રકાશ અભેદસ્ય આત્મન સુખાદ અભેદ સિદ્ધ. તો જ્ઞાન અને સુખનો કે જ્ઞાન આનંદનો અભેદ સિદ્ધ કર્યો. પહેલા આત્મા અને જ્ઞાનનો અભેદ સિદ્ધ કર્યો, પછી જ્ઞાન ને આનંદનો અભેદ સિદ્ધ કર્યો. એટલે આત્મા અને આનંદનો અભેદ સિદ્ધ થઈ ગયો. પહેલા એમ કહે કે એ અને બી એક છે, પછી કે બી અને સી એક છે, તો એ ને સી એક થઈ ગયા ને. અ બરોબર બ અને બ બરોબર ક, તો અ બરોબર ક થઈ ગયા ને. તો 321માં શ્લોકમાં કહ્યું આત્મા પ્રકાશ રૂપ છે. આત્મા ને પ્રકાશ એક છે. પછી એ પ્રકાશ સુખ એક છે, પણ આત્મા સુખ એક થઈ ગયા ને. એટલે કહે છે કે એવમ પ્રકાશ આનંદયો અભેદ સિદ્ધે સાધિત પ્રકાશ અભેદસ્ય આત્મના સુખાદ અભેદ સિદ્ધ. તો જેની સાથે પ્રકાશની અભિન્નતા સિદ્ધ કરવામાં આવે છે એવો આત્મા સુખથી અભિન્ન છે. કારણ કે સુખ અને પ્રકાશ અભિન્ન સિદ્ધ કર્યા. તદ અભિન્ન અભિન્નસ્ય તદ અભિન્નત્વમ ઇતિ ન્યાય. અ થી બ અભિન્ન છે અને બ થી સ ક અભિન્ન છે. માટે અભિન્ન થી અભિન્ન હોય. આ બ કેવું છે? અ થી અભિન્ન.
અને કે કેવું છે? બ છે અભિન્ન. અભિન્ન થી અભિન્ન હોય એક જ હોય. તો અને ક એ અભિન્ન થી અભિન્ન છે મારે તો અભિન્ન અભિન્ન છે તો અભિન્નત્વમ અને ક અભિન્ન હોય એક જ હોય એવું ન્યાય. તો રોજ એવું છે આપણું નાના સ્કૂલમાં ત્યારે આવું તો કોયડા આપવામાં આવે આપણને. એ વસ્તુ 324માં શ્લોકમાં કહે છે. આત્મા સુખ પ્રકાશાભ્યામ ભિન્નો નૈવ કથંચન. સુખ પ્રકાશયો ભેદે અનાત્મતા ઘટવદ ભવેદ. એ આપણે આગળ કેવું આ શ્લોકમાં કહે છે આત્મા સુખ પ્રકાશાભ્યામ ભિન્ન નૈવ કથંચન. આત્મા કોઈ પણ રીતે જ્ઞાન અને આનંદથી ભિન્ન ના હોય. સુખ પ્રકાશયો ભેદે. જો આત્મા સુખ અને પ્રકાશથી ભિન્ન હોય તો અનાત્મા બની જાય. જે પ્રકાશ્ય હોય જેમ કે ઘટ એ અનાત્મા જ હોય. તો આત્મા પણ આવી રીતે પ્રકાશથી ભિન્ન હોય તો આત્મા પ્રકાશ્ય બની જાય તો એ પણ ઘટની જેમ અનાત્મા બની જાય. आत्मा तादृश है એટલે कैसे टीकाकार प्रकाश पदम दृष्टांतार्थम यथा प्रकाशात अभिन्न तथा सुखादपि. आत्मा જેમ પ્રકાશથી અભિન્ન સિદ્ધ થતો તેમ સુખથી પણ અભિન્ન છે. प्रकाश अभिन्न सुखाद भेदेतु जड़त्वाद. तो सुख तो प्रकाश से अभिन्न है तो आत्मा सुख से अभिन्न तो प्रकाश थी पण आत्मा सुख थी तो प्रकाश थी जुदो थी जाए. ब बराबर क अने ब जुदा तो अने कई जुदा थी जाए पाछे. ब ने कई एक ज छे. अने ब जुदा होय तो अने का पण जुदा थी जाए ने. जो अ बराबर ब ब बराबर क तो अ बराबर क थाय खરું पण अ बराबर ब न होय અને બ બરાબર ક હોય તો અ બરાબર ક ના થાય એવું થાય. એવી રીતે સુખ અને પ્રકાશ તો એક છે. આત્મા સુખથી જુદો હોય તો પ્રકાશથી પણ જુદો થઈ જાય. જો પ્રકાશ જુદો તો પ્રકાશ્ય થઈ જાય. પ્રકાશ તો ઘડા જેવો થઈ જાય તો અનાત્મા થઈ જાય. આત્મા અનાત્મા થઈ જાય. એટલે એવું કહે છે प्रकाश अभिन्न सुखाद भेदेतु जड़त्वाद घटवत अनात्मत्वम स्यात्. तो आत्मा घड़नी जेम अनात्मा बनी जाए. એટલે કહ્યું સુખ પ્રકાશયો ભેદે અનાત્મતા ભવે. આત્મા અનાત્મા બની જાય ઘડાની જેમ ઘટવત. ત્યાં પણ પાદનો એકમાં કહે છે સુખ પ્રકાશયોથી પ્રતિયોગિતાયામ ષષ્ઠી. સુખ પ્રકાશયો ભેદે સુખ અને પ્રકાશ સાથે ભેદ હતો. પ્રતિયોગિતાયામ ષષ્ઠી प्रतियोगी है लेने विपरीत है. सुख प्रकाश प्रतियोगी को भेदे आत्मनि चेत स्यात् आत्म अनात्मा भवेत्. એનો અર્થ એક જ થાય કે સુખ અને પ્રકાશ એ બંનેથી પ્રતિયોગી આત્મા બની જાય તો પછી આત્મા એવ અનાત્મા ભવે. તો પછી આત્મા જો સુખથી ભિન્ન હોય તો અનાત્મા પ્રકાશમાં ભિન્ન થઈ ગયો તો પછી આત્મા અનાત્મા બની જાય. હવે આગળ કહે છે સિદ્ધ અભેદાનામ આત્માનંદ પ્રકાશાનામ સત્પદાર્થાત અભેદમ સાધયતિ. ત્રણ વસ્તુની અભિન્નતા સિદ્ધ કરી. પેલા પ્રકાશ અને આત્માની, પછી પ્રકાશ અને સુખની. એ કારણે આત્મા અને સુખની એટલે આત્મા પ્રકાશ અને સુખ આ ત્રણ અભિન્ન છે એ વસ્તુ પુરવાર કરી. સિદ્ધ અભેદાનામ આત્મા આનંદ પ્રકાશાનામ. તો જેમની વચ્ચેનો અભેદ સિદ્ધ થઈ ગયો છે એવો આત્મા આનંદ પ્રકાશ એ ત્રણ સતથી જુદા ના હોય. સત પદાર્થાત અભેદમ સાધયતિ. આ ત્રણ વળી સતથી જુદા ના હોય. એટલે સચ્ચિત આનંદ આત્મા એક જ હોવા જોઈએ એ વાત કહે છે 325માં શ્લોકમાં. આત્માનંદ પ્રકાશાશ્ચ સત્તા વ્યતિરેકિણઃ
વ્યતિરેકે ભવેત તેષામ વંધ્યા સુત સમાનતા. આત્મા આનંદ પ્રકાશાશ્ચ ન સત્તા વ્યતિરેકેણ. આત્મા આનંદ અને પ્રકાશ સત્તાથી વ્યતિરેકે એટલે સત્તાથી ભિન્ન ના હોય. વ્યતિરેકે ભવે, જો સત્તા કરતા આત્મા આનંદ અને પ્રકાશ એ ચૈતન્ય કે જ્ઞાન જો સત કરતા જુદા હોત તો સુધા અસત બની જાત. સત એટલે હવાપણું, હવાપણા કરતા જુદા ના હવાપણું. જેમ કે વંધ્યાસુર તો આ પ્રકાશ સત અચિત અને આત્મા કશું ન હવાપણા બની જાય એવું તો ના જ બને ને. એટલે અભિજાતની વિચિત્રતા સર્જાય. આપણે માટે સરળ છે પણ ટીકા કરે છે યદેવ સર્વાધિષ્ઠાન સ્વસ્મિન કલ્પિતેષુ સંસર્ગ અધ્યાસેન પ્રકારતયા ભાસમાન સત પરૈ તત્વ અનવબોધાત સજ્જાતિ સત્તા જાતિ ઇતિ અભિમતમ સૈવ સત્પદાર્થ. આ નૈયાયિક વૈશેષિકો શું માને છે? હવાપણાને પણ ધર્મ માને છે. આ ઘડો છે એટલે ઘડામાં હવાપણું છે એવું છે. એવું શા માટે કહેતા છે ખબર છે? કારણ કે એ લોકોની આવી બીજી કલ્પના છે કે માટીમાં ઘડો નથી. તો શું કે આ ઘડો જે કાર્ય છે માટી ઉપાદાન કારણ છે. એ લોકો એમ કહે છે કે કાર્ય ઉપાદાન કારણ નથી હોતું. ઘડો માટીના પિંડમાં નથી. જો ઘડો માટેના પિંડમાં હોત તો અનુભવ થવો જોઈએ ને. આમાં ઘડો છે તમે મને કહો લોટનો લુવો બધા આમાં રોટલી છે તો કે લો ખાઓ ત્યારે આપણે કહેતા. આપણે વેદાંતી લોકો દલીલ કરીએ કે રોટલી રોટલા લુવામાં છે જ. લુવો ઉપાદાન કારણ, રોટલી કાર્ય. આપણે કે આ કારણમાં કાર્ય હોય ઉપાદાન કારણ. લો તારે ખાઓ એવું કહી દેતો એ તો આપણે ખાઈ શકતા નથી. એનો અર્થ એ થયો કે લુવામાં રોટલી નથી એટલે તમે ખાઈ શક્યા. જો લુવામાં રોટલી હોત તો આવી તકલીફ શું કામ લેવી પડે? એને વણવાનું હોય પછી શેકવાનું આવું કરવાની જરૂર છે. તો આ બધો પ્રયત્ન કરવો પડે છે. એ જ બતાવે છે કે રોટલી લુવામાં નથી એટલે જે રોટલી લુવામાં નથી એ ઉત્પન્ન થઈ. અસત કાર્યવાદ, કાર્ય જે કારણમાં નથી અસત એ ઉત્પન્ન થયું. એટલે એમની દ્રષ્ટિએ માટીમાં ઘડાનો અભાવ છે અને પછી ઘડામાં સત્તા આવી. જે ઘડો અસત હતો એ સત બન્યો. એટલે કહે છે કે હવે ઘડામાં સત્તા આવી. આ સત્તા છે ઘડાનો ધર્મ થઈ ગયો. એટલે સત હોવાપણાને એ લોકો પદાર્થનો ધર્મ માને છે. પદાર્થ ન હોય પણ બને. જેમ કે આ ઘડો માટીમાં નથી એટલે માટીમાં ઘડો ન હવાપણું છે અને પછી હવાપણું છે માટે હવાપણું પણ એ લોકો પદાર્થનો ધર્મ માને છે. કારણ કે જો તમને ભાઈ મારા માથા પર શિંગડા છે તો કે ના. કેમ? કારણ કે એ શિંગડામાં હવાપણું નથી માટે. અંતેજી કહે છે કે આ બધા ઘટ પટ મઠે આ બધા પદાર્થોમાં છે ઘટ ઘડો એટલે તરત છે પ્રકારનો પ્રત્યય જન્મે. વસ્ત્ર એટલે છે પ્રકારનો પ્રત્યય જન્મે. વસ્તુ છે પ્રકારનો પ્રત્યય જન્મે. વંધ્યાસુદ નથી એવો પ્રત્યય જન્મે છે ને. અમારા ઘટ પટ મઠમાં સત હોવાપણું એનો ધર્મ છે. એને ખરેખર શું છે ખબર છે? અસ્થિભાતે પ્રિય તો દરેક નામ રૂપનું અધિષ્ઠાન છે. અને આ ઘડામાં હવાપણું ભાસે છે એ ઘડાનું નથી. એ તો એનું અધિષ્ઠાન જે આત્મા છે સચ્ચિદાન એની સત્તામાં ભાસે રહી છે. એટલે વેદાંત શું કહે કે ઘડામાં જે હવાપણો છે એ ઘડાનું પોતાનું નથી, નામનું પોતાનું નથી. હવાપણો હંમેશા આત્મામાં જ હોય. અસ્થિભાવે પ્રિય એ બ્રહ્મનો કે આત્માનો સ્વભાવ છે. એ જ ઘડા રૂપે ભાસે રહ્યો છે.
ટૂંકમાં ઘડામાં જે હવાપણું ભાસે છે એ આત્માનું પ્રતિબિંબિત ઘડાપણ હવાપણું છે. જેવી રીતે અરીસામાં હું મારી જાતને જોતો હતો, અરીસામાં જે સ્વામી છે એ કેવો છે? આ સ્વામીના હવાપણું અરીસામાં ભાસે છે. તેવી રીતે આ બધા પદાર્થોમાં જે હવાપણું છે એ અધિષ્ઠાન ચૈતન્યનું ભાસે છે. એ વસ્તુ એ લોકોને સમજ નથી પડતી. અધિષ્ઠાન ને અધ્યારોપ એનો ભેદ ન સમજી શકવાને કારણે સાંખ્ય લોકો આમ માને સમજ ના પડે ને બધું માને. તો સાંખ્યો આમ કહે છે ને તમે કેમ કરો? સાંખ્ય તો ગમે તે કે, દુનિયા ગમે તે કે, દુનિયામાં સમજ ના હોય ગમે તે કે, એટલા માટે કે આપણે કહેવાનું ઓછું છે. सांख्य लोग इसे स्वीकार करता है, जो स्वीकार करना करे उसमें क्या हो गया? जिन लोगों को समझ नहीं हो बहुत स्वीकार करते हैं. तो वैसे न्यायिक कहेंगे कि भाई ये होना सत तो इसका धर्म है, तो क्या हो गया? इसका धर्म नहीं हो जाता है. सत तो अधिष्ठान છે, તેથી ભાસી રહ્યું છે, અધ્યારોપિત છે. ધર્મ એક વસ્તુ છે, અધ્યારોપ બીજી વસ્તુ છે. સત પર નામ રૂપનો અધ્યારોપ છે. યદેવ સર્વાધિષ્ઠાનમ, જે સત વાસ્તવમાં બધાનું અધિષ્ઠાન છે. સ્વસ્મિન કલ્પિતેષુ સંસર્ગધ્યાસન પ્રકારતયા ભાસમાનમ સત, એ સત જે અધિષ્ઠાન છે એ નામરૂપનો સંસર્ગ થવાને કારણે નામરૂપ દ્વારા પ્રકારાંતરથી એ ઘણા રીતે ભાસી રહ્યો છે. પરૈહિ તત્વ અનવબોધાત, આ નૈયાયિકો વગેરે અધિષ્ઠાન ને અધ્યારોપનો ભેદ સમજી ન શકતા હોવાને કારણે સત્તા જાતિ અભિમતમ, તેથી એ લોકો સત અને આ ઘડાને જુદા માને છે. ઘડાને સત કરતા જુદો માને. ભાઈ સત જુદો ઘડો હોય કે ના શકે? સૈવ સત પદાર્થ. ટૂંકમાં જેને વૈશેષિકો નૈયાયિકો સત્તા જાતિ માને છે એ ખરેખર તો સત જ છે. જાતિ અને વ્યક્તિ, આ ઘડો વ્યક્તિ સત્તા ધરાવે, સત્તા એ જાતિ છે. તો કે અધિષ્ઠાન છે, જાતિ વ્યક્તિ નથી. ये सूचना है सत्ता पदम प्रयुक्तम आत्मानंद प्रकाशाश्च न सत्ता व्यतिरेकिण. तो ग्रंथकार न सत व्यतिरेकिण કહેવાને બદલે ન સત્તા વ્યતિરેकिण કેમ કહે? એમ કહીને પેલાઓને જવાબ આપી દે છે. માત્ર કહ્યું એવું હોત કે આત્માનંદ પ્રકાશાશ્ચ, આત્મા આનંદ અને પ્રકાશ સતથી ભિન્ન નથી, એવું ચાલે હોત. એટલે સત્તાથી ભિન્ન નથી એમ કહીને એ નૈયાયિકોને જણાવવા માંગે તમે એમ જે માનો છો કે સત્તા એ જુદો પદાર્થ છે, એ જાતિ છે, એવું નથી. એ તો અધિષ્ઠાન છે. વિપક્ષે દંડમાં, જો તમે ન સ્વીકારો સત્તાને આત્મા કરતા જુદી સ્વીકારો તો શું થાય? વ્યતિરેકે ભવે તેષામ વ્યવંધ્યા સૂત સમાનતા. જો એ બધા સત્તા કરતા જુદા હોત તો ન હોત, એ વિંધ્યાસુદ નિયમ ન હોત, આત્મા પણ ન હોત, ચૈતન્ય પણ ન હોત, સુખ પણ ન હોત, જે બધા એ સત્તા કરતા ભિન્ન હોત તો સત ભિન્ન અસદ પ્રસિદ્ધ એની કારણ કે સત નથી, જે નથી સત કરતા જુદું છે એ નથી. एवं सत्तायाः तेभ्यः भेदे दुःखत्व अनात्मत्व जड़त्वानाम आपत्या घटादि समत्व आपत्ति इत्याह. एवं सत्तायाः तेभ्यो भेदे, तेषाम सत्तायाः भेदे, सत्तायाः तेभ्यः भेदे. હવે એમ કહો કે સત્તા એમના કરતા જુદી છે તો શું થાય? દુઃખત્વ, આનંદના બદલે દુઃખત્વ આવી જાય, પ્રકાશના બદલે જ આત્મા અનાત્મત્વ આવી જાય, પ્રકાશમાં જડત્વ આવી જાય, આપત્તિ એવું થઈ જાય. ઘટાદિ સમત્વ આપત્તિ, તો એ બધી વસ્તુઓ ઘણા જેવી થઈ જાય. એ વાત 326માં શ્લોકમાં કહે છે. આમ લાગે બધું એકનું એક જ છે, પણ સૂક્ષ્મ ભેદ છે દરેકમાં. જરા બેસીને વિચારે તો સૂક્ષ્મ ભેદ સમજાય આપણને. आनंदात्मक प्रकाशेभ्य सत्ता न व्यतिरेकिणी व्यतिरेके भवेदेशा घटवन्नात्मरूपिणी.
એવી રીતે આનંદ આત્મા પ્રકાશેભ્ય, આનંદ આત્મા ને પ્રકાશ કે ચૈતન્યથી સત્તાના વ્યતિરેકની, સત્તા એમના કરતા જુદી નથી. વ્યતિરેકે ભવે, જો સત્તા એમના જુદી હોત તો એશા ઘટવત નામ રૂપિણી, તો શું થાય? સત્તામાં પ્રકાશ ના હોત, સુખ ના હોત, આત્માપૂર્ણ ના હોત, તો આત્મા સત્તા અનાત્મા બની ગઈ હોત. ઘટવત નામ રૂપિણી, અનાત્મા જેમ નામ રૂપ હોય, ભાઈ એ લોકો તો સત્તા નામ રૂપ જુદા માનતા હોય, તો સત્તા માત્ર નામ રૂપ વાળી બની ગઈ હોત, અનાત્મા બની ગઈ હોત. એશા ઘટવત અથવા ન આત્મરૂપિણી, તો અનાત્મા બની ગઈ હોત, એ પણ ખરું. તો સત્તા અનાત્મા બની ગઈ હોત જો આત્માથી, આનંદથી, પ્રકાશથી જુદી હોય. અનાત્મા पे કોઈ દોષ છે? ભલે સત્તા સત અનાત્મા જુદું હોય તો શું વાંધો છે? અનાત્મા હોય, ધારો કે સત આત્મા ના હોય, અનાત્મા તો શું દોષ છે? એ વાત કહે છે પછીના શ્લોકમાં 327માં. અનાત્મત્વે ચ સાપેસ્યાદ વંદ્યા પુત્ર સમાબલાદ તસ્મા સચ્ચિત સ્વરૂપોહમ આનંદાત્મા પરઃ પુમાન. અનાત્મત્વે, સત્ય કે સત્તા જો અનાત્મા હોત તો સાપી સ્યાદ વંદ્યા પુત્ર સમાબલાદ, તો એ અર્થાપત્તિથી સત્તા પણ અસત બની જાત, વંદ્યા પુત્ર સમાન બની જાત. એટલે ન હોવા પણ બની જાય, હોવું ન હોવા પણ બની જાય. તસ્માત સચ્ચિત સ્વરૂપોહમ આનંદાત્મા પરઃ પુમાન, તેથી હું આનંદ સ્વરૂપ પરમ પુરુષ છું, સચ્ચિત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પરમ પુરુષ છું. એટલે કહ્યું સ એતમેવ પુરુષમ બ્રહ્મ પ્રથમમ અપશ્યત, એ વાક્ય કહ્યું. આ પ્રકારના વિચારથી એતમેવ પુરુષમ બ્રહ્મ તતમમ, એટલે કહે છે કે તસ્માત સચ્ચિત સ્વરૂપહમ આનંદાત્મા પરઃ પુમાન. પુરુષ એટલે પુમાન, આ પરમ પુરુષ છે, આનંદ પુરુષ હું છું, જે સચ્ચિદાનંદ સ્વરૂપ. कैसे टीकाकार आत्मा ही स्वरूपम तद भिन्नत्वे स्वरूप बहिष्कारात असत्वापत्ति. आत्मा कोने कहेवाय? स्वरूप. જેમ ઘડાનો આત્મા ને ઘડાનું સ્વરૂપ, એ ઘડાનું જો આત્મા જ ના હોય તો ઘડો જ ના હોય. એટલે સત્તાનો આત્મા પણ આત્મા જ છે. એ સત્તા આત્મા કરતા જુદી હોય તો સત્તામાં આત્મામાં સ્વરૂપ જ ના રહે, સ્વરૂપ ના વસ્તુ હોય જ ના શકે. માટે આત્મા એ સ્વરૂપમ તદ ભિન્નત્વે સ્વરૂપ બહિષ્કારાત, સત્તામાંથી સ્વરૂપ જતો રહે, પોતાનું મૂળભૂત તત્વ જતું રહે. અસત્વાપત્તિ, તો પછી સતનું સ્વરૂપ તો સત હોય, સત પૂર્ણ અસત્વ બની જાય. ઇતિ ભાવ. અને તેથી ટૂંકમાં સત્તા આત્માની જુદી હોત, સ્વરૂપની જુદી હોત, એમ તો એ સત્તા જ ન રહે, અસત બની જાત, બંધ્યા પુત્ર સમાન બની જાત. ફલિતમાં આ બધી ચર્ચાનું ફલિત શું, નિષ્કર્ષ શું? તસ્માત સચ્ચિત સ્વરૂપોહમ આનંદાત્મા પરઃ પુમાન. તેથી હું સચ્ચિત સ્વરૂપ છું, આનંદાત્મા છું, પરમ પુરુષ છું. તો ટીકા કરે પરઃ પુમાન તત્પદાર્થ હૈ. સયેતમેવ પુરુષમ બ્રહ્મ તતમ તત્વમ અપશ્યત. આ બ્રહ્મ તત્વમ શું છે? તત્પદાર્થ છે, સહયત્વમ પદાર્થ છે. એ રીતે આ વાક્યમાં ઐતરેય ઉપનિષદમાં ત્વમ અને તત આ બંનેનો ભેદ બતાવ્યો. જ્યારે આ વ્યક્તિ જોએ કે હું તો બ્રહ્મ છું, તત્વતમમ છું, સર્વવ્યાપી છું, સર્વાત્મા છું, તો બ્રહ્મ સર્વવ્યાપી સર્વાત્મા એ તત્પદાર્થ તત્વમસીમાં, અને હું છું અહમ બ્રહ્માસ્મિ, આ પ્રકારનું મહાવાક્ય બને. એ વાક્યને કહે છે તસ્માત સચ્ચિત સ્વરૂપ, એટલે હું જે સચ્ચિત સ્વરૂપ છું, આનંદાત્મા છું,
હું જે સચ્ચિત સ્વરૂપ છું, આનંદાત્મા છું, એ જ પરમ પુરુષ છું, એ જ બ્રહ્મ છું. પરમ એટલે સર્વવ્યાપી પુરુષ છું, પરમાત્મા છું. સામાનાધિકરણ્ય વાક્યાર્થાનુભવ સૂચિત કહે 13મી કંડિકામાં ઐત્રેય ઉપનિષદમાં આ સહ એટલે એ પુરુષમ બ્રહ્મ આ બધા એ સામાન્યકરણ્ય થયું. તે રીતે અહીં પણ આ સામાન્યકરણ્યથી બંધનું ઐક્ય બતાવ્યું. અહમ બ્રહ્માસ્મિ, હું ને બ્રહ્મનું પેલા હું સચ્ચિદાનંદ સ્વરૂપને સિદ્ધ કરે અને એ બધાનું સ્વરૂપ છે, સર્વનો આત્મા છે. સુખ હંમેશા અનંત હોય માટે આ રીતે પરમાત્મા, પરમ પુરુષ અને હું આ બંધનું ઐક્ય એના અનુભવનો વિષય બન્યો. ઇદમ આદર્શમિતિ એ પછી બતાવશે આ રીતે જીવન બ્રહ્મના ઐક્યનું જ્ઞાન આ રીતે થયું કે પહેલા જેને અનાત્મા માનવો, જગત માનવો, આજે શું વસ્તુ છે? તો જગતની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એ તો મિથ્યા છે, કલ્પિત છે. અને માટે સમગ્ર જગત હોય તો પણ આત્મામાં હુંમાં કોઈ દ્વૈત ઉત્પન્ન કરતો નથી. હું અદ્વિતીય છું. હું કેવો છું? પ્રકાશ સ્વરૂપ છું, સુખ સ્વરૂપ છું, સત્તા સ્વરૂપ છું, આમ સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ સુખ હોવાને કારણે, સત્તા હોવાને કારણે, પ્રકાશ હોવાને કારણે, અદ્વિતીય હોવાને કારણે અનંત છું. આમ પરમ પુરુષ છું. આ રીતે અહમ અને બ્રહ્મ આ બંનેના ઐક્યનો એને અનુભવ જ્ઞાન થયું. આ રીતે આ ઉપદેશથી એને આ પ્રકારે જ્ઞાન થયું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.